અને આ ભીખાકાળાનો ભ્રષ્ટાચાર અભિયાન મુક્તિ ભીખાકાળા જે ભ્રષ્ટાચાર કરેલું છે 15 વર્ષના શાસનમાં હંસાબેન ભીખાભાઈ તથા ભીખાભાઈ કાળાભાઈ ગૌસરના કદમી બે ગુઠ્ઠા જમીનની બે પેશકદમી કરેલી છે ને બિનઅધિકૃત બાંધકામની મંજૂરીઓ આપેલી છે. જે જગ્યાએ 12 મીટર અથવા 3 માળની હોવી જોઈએ જગ્યાએ 600 માળનું બાંધકામ થયેલું છે ને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. એ માટે મારે આત્મનિર્ભર કરવું પડ્યું. અમારે ગોહિલની ગ્રામ પંચાયતનો એક ઓઝી વિસ્તાર આવેલો છે, તેમાં મોટા પાયે બાંધકામ થયેલું છે. એમાં આ જે બાંધકામ થયેલા છે 5-5, 600 માળના બિલ્ડિંગો બનેલા છે ભીખાભાઈ કાળાભાઈ ગોહિલના નેજા હેઠળ. વિરુદ્ધ મેં 1 વર્ષથી હું રજૂઆત કરતો હું લેખિત કરેલ છે, મૌખિક કરેલ છે, ક્યાંય કોઈ પ્રશ્નનો મને જવાબ આપેલો નથી. આત્મવિલોપન કરવાનું કારણ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલનો 15 વર્ષનો ભ્રષ્ટાચારને કારણે. કોણ છે ભીખાભાઈ? માજી સરપંચ. ક્યાં ગામના છે? ગોહિલ લીખાણ ગામના. શું છે એનો ભ્રષ્ટાચાર? અમારો ગોહિલ લીખાણના ઓઝી વિસ્તારમાં મોટા પાયે બાંધકામમાં ભ્રષ્ટાચાર. એટલે કયા પ્રકારનું બાંધકામ? જ્યાં 2 થી 3 માળની બાંધકામની મંજૂરી હોય એને બદલે 600 માળની બાંધકામની મંજૂરી છે. પછી બીજું વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે. અમારે એમ કે ઊંચી કક્ષાએથી કોઈ સારી સમિતિ બેઠાડે અને તપાસ કરાવી એવી અમારી માગણી. જે આત્મવિલોપનના અરજદાર છે એ મનુભાઈ રામભાઈ પરમાર એક સામાજિક કાર્યકર છે ગોહિલ લીખાણ ગામના, અને અત્યારે એના ઘરેથી તેમના પત્ની સભ્ય ગ્રામ પંચાયતના છે ને તે સભ્ય પતિ છે. મનુભાઈ છેલ્લા 1-8 વર્ષથી અમારા ગામના ભીખાકાળા માજી સરપંચ અને તેમના પત્નીના વિરુદ્ધમાં તેમના શાસનમાં થયેલ ભ્રષ્ટાચારને બધી જ લેખિત મૌખિક બધા જ 1.25 વર્ષથી રજૂઆત કરતા આવે છે. એ રજૂઆતને કારણે ભીખાકાળા એક મોટો RTI 21 છે અને RTI 21ને લીધે સરકારના અધિકારીઓ કેન પ્રકારે મનુભાઈની તપાસની અરજીનું કોઈ ધ્યાન આપતા નથી. અહીંયા મોટા ભ્રષ્ટાચાર પહેલાં તો બાંધકામની મંજૂરીમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. જે બાંધકામની મંજૂરી 2 માળની ગામના 2 માળની આપવાની હોય ગ્રામ્ય વિસ્તારોમાં, ત્યાં અહીંયા 2 માળના ઉપરના 3, 4, 5, 6 માળ સુધીની મંજૂરી, એમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. રજૂઆત કરો છો, પ્રશાસન શું કહે છે? પ્રશાસને એક ફેરી અહીં તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કમિટી બેસાડી હતી, પણ એ ભીખાભાઈએ જેટલું કીધું ને એ પ્રમાણે જ તપાસ કમિટીએ અહેવાલ ચાર કર્યો અને એમાં કોઈ પણ ભીખાભાઈના ઈશારે જે કંઈ થયું એ તપાસ ભીખાભાઈની ઈશારે જ થઈ હશે. તો હવે માંગ શું છે તમારી? હવે અમારી માંગ એવી છે કે કોઈ ઉચ્ચ અધિકારી, જિલ્લા કે રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીના નેજા હેઠળ તપાસ થાય એવી અમારી માગણી છે. ખીચામાં જોઈ લેજો સાહેબ.